તો મિત્રો જય માતાજી, રાધે રાધે। હું છું રાકેશ વાઘેલા, નવો વિડીયો લઈને આવી ગયો છું તમારા માટે। આપણી ગેલી ગુજરાતમાં ઘણા બધા એવા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો આવેલા છે। એમાંનું એક ધાર્મિક સ્થળ લઈને આવી ગયા છે સાબરકાંઠા જિલ્લામાં આવેલા સાબલી ગામની સીમમાં ડુંગરાની ટોચ ઉપર બેઠેલી મારી માં એવી મહાકાળી માતાજીના મંદિરની વાત કરવાના છીએ આજના। મને વિશ્વાસ છે મિત્રો તમારા ઉપર કે આ વિડિયો જોયા પછી એને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ તો તમે કરી દેશો। તો ચલો મળીએ સાબલી ગામની સીમમાં મહાકાળી માતાજીના મંદિર। જય મહાકાળી। તો ગાઈસ જય માતાજી, તમારું સ્વાગત છે મારી નવી YouTube ચેનલની અંદર। તો આરકે વાઘેલા ગુજરાતી બ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો ગાઈસ તમને બધાને મારા તરફથી જય માતાજી, રાધે રાધે। તો ગાઈસ આજે આપણે જઈ રહ્યા છીએ બાજુમાં આવેલું સાબલી ગામ, જ્યાં મહાકાળી માતાજીનું ચમત્કારી મંદિર આવેલું છે। ત્યાં આગળ આપણે જઈશું અને આજના વિડીયોની અંદર તમને બતાવું કે ખરેખર જ્યાં ચમત્કારી જે પથ્થર આવેલો છે ત્યાં ચાદરનો અવાજ બહુ મસ્ત રીતે આવે છે અને આપણે ત્યાંની વિઝિટ કરવાની છે। તો સાથે મળીને આજે તમને પણ બતાવીશું અને આપણે જોઈશું અને ઇન્ડિયા ગઢની આજુબાજુની અંદર એક બે સ્થળો જે મસ્ત આવેલા છે એ પણ આપણે જોઈશું। તો ગાઈઝ ચાલો। ઈડરથી 1.5 કિલોમીટરના અંતરે હિંમતનગરવાળા રોડ હાઈવે ઉપર આ પ્રકારનું બોર્ડ મારેલું છે, મહાકાળી શક્તિપીઠ સાબલી ગામ। તો ગાઈઝ આવી રીતના ડાબી સાઈડ રસ્તો છે। તો ગાઈઝ આવો તો અહીંથી વળવાનું રહેશે। તો ગાઈઝ આપણે હવે સાબલી મહાકાળી માતાજીના મંદિરે બસ પહોંચી ચૂક્યા છીએ। બસ લોકેશન જોયું તમે, પાણી ને એવું પીવા માટે અહીંયા ઉભા રહ્યા છીએ। તો ગાઈઝ આપણો રસ્તો અહીંયાથી ચાલુ થઈ જાય છે મહાકાળી માતાજીના મંદિર જવા માટે। તો ગાઈઝ મસ્ત ઢલાણવાળો રસ્તો છે અને આપણું પોતાનું સાધન લઈને આવ્યા હોય તો છેક સુધી જાય એવો રસ્તો છે અને ત્યાંથી પછી આગળ જવા માટે સીડીઓની વ્યવસ્થા કરે છે। તો ગાઈઝ આપણે પહેલાં ત્યાં સુધી જઈશું પાર્કિંગે। તો ગાઈઝ અહીંયા પાર્કિંગની વ્યવસ્થા બહુ ખૂબ સરસ છે, મસ્ત પાર્કિંગ છે, બહુ મોટું, ઘણા બધા સાધનો આવે તો અહીંયા પણ રહી જાય એવું છે। અને અહીં પાર્કિંગની એક્ઝેક્ટ બાજુમાં એક સરસ મજાનો ડેમ આવેલો છે। તો પહેલાં ગાઈઝ આપણે ડેમ જોવા જઈશું। તો ગાઈઝ ડેમનો જે નજારો છે બહુ અદ્ભુત અને બહુ મસ્ત છે। તો ગાઈઝ અહીંનું લોકેશન બહુ બેસ્ટ છે। પવન બહુ મસ્ત આવે છે આ જગ્યા ઉપર, પવન બહુ સરસ ડેમના પાણીના ઉપરથી આવે છે, એકદમ ઠંડો ઠંડો પવન આવે છે।
માનવામાં આવે છે કે જે પણ કોઈ વ્યક્તિ સાચી શ્રદ્ધાથી પથ્થર ઉપર પથ્થર રાખી અને અહીંયા એક ઇમારત જેવું બનાવે તો એને ઘર બનાવવાનું જે સપનું હોય છે, એની વિશ્વાસ શ્રદ્ધા હોય છે, તેનું ઘરનું સપનું અહીંયા પૂરું થાય છે એવી આ મહાકાળી માતાજીના મંદિરે શ્રદ્ધા રાખે છે અને ઘણા લોકો એની માનતા પણ રાખતા હોય છે. મહાકાળી માતાજીની બે મૂર્તિઓ આવેલી છે, એક ભુઈરાની અંદર છે અને બીજી છે જે બહાર મંદિરમાં બિરાજમાન છે, જે તમે હાલ જોઈ રહ્યા છો. આ મૂર્તિ છે જે બહાર છે અને જે મેન મૂર્તિ છે જે ભુઈરાની અંદર છે, જે આગળ વિડીયોમાં જોઈશું આપણે. તો ગાઈઝ આપણે હવે નીચે ભુઈરાનું જે મંદિર છે, એ જે મૂર્તિ છે તેની લાઈનમાં લાગી ગયા છીએ અને આ ભુઈરાની અંદરથી આપણે દર્શન કરવા જવાનું રહેશે. અને ગાઈઝ જે પણ લોકો આની મૂર્તિ જોઈ અને પુત્ર પ્રાપ્તિ માટે જે માનતા રાખે છે તો એ પણ અહીંયા પૂરી થાય છે. અને ગાઈઝ હવે આપણે જઈશું આગળ. તો ગાઈઝ જે ચમત્કારી પથ્થરની હું વાત કરતો હતો તે આ પથ્થર છે. તો ચાલો આપણે જોઈએ. જોઈ રહ્યા છો આ છે એકદમ મસ્ત સુપર જગ્યા. ગાઈઝ આપણા ફ્રેન્ડ લોકો અહીંયા આવીને પહેલાથી બેસી ગયા છે. ઓ હા અંદર જવા એવું ને. ગાઈઝ જોઈ રહ્યા છો તમે, અંદર પણ ગુફા છેક લાંબી સુધી છે પણ અમે હવે આગળ જવાના નથી. લેડો ચાલુ એમ મારવાની હતું કે બિલકુલ અરે ઓઇલ આપવાના હતી તને કેટલી પૈસા હશે થઈ જાય એવી બનાવ ને જગ્યા છે. હો હજી નેસે જવા એવું મને ડાયરેક્ટ કામ પથ્થર કમ્પ્લીટ એકબીજાની એક એક